वेलकम टू रेडियो नजरिया 107.8 आवाज़ हमारी से में हूँ आपकी दोस्त डिम्पल और आप सुन रहे हैं सिटी तंत्र का वो शो जहाँ शहर बोलता है सभी समस्या और समाधान भी। आज हम बात करेंगे शाहपुर शंकर भवन की, एक ऐसा इलाका जहाँ लोगों की तकलीफें सिर्फ कहानी नहीं बल्कि रोज की हकीकत है। पानी की किल्लत, गटर और सफाई की समस्या, बच्चों की पढ़ाई पर असर, इन सब सच्चाइयों को आज हम आपके सामने लेकर आए हैं। तो चलिए शुरू करते हैं आज का एपिसोड। शाहपुर शंकर भवन की असली आवाज। पानी जाना भूंगरा નથી પણ ગટરની સમસ્યા બહુ મોટી સમસ્યા છે। એના લીધે ગટર ઉભરાય એટલે ગંદકી બહાર નીકળે, નાના નાના બચ્ચા બીમાર થાય। दोस्तों, हमारी जिंदगी का सबसे जरूरी हिस्सा है पानी, लेकिन शंकर भवन में लोगों को आज भी पानी नसीब नहीं होता। कहीं पानी आता है तो कहीं नहीं आता है, और जहाँ पर आता है तो गंदगी के साथ आता है। जरा सोचिए, एक माँ हर सुबह अपने बच्चों के लिए सिर्फ पानी ढूंढने निकलती है। क्या ये किसी शहर की सही तस्वीर हो सकती है? चलिए अब सुनते हैं यहाँ के लोगों की कुछ जुबानी। તમારું નામ અને તમે ક્યાં રહો છો તેના વિશે જણાવો। મારું નામ જસીબેન, જોગની માની ચાલી શંકર ભવન। પણ તમે જોવો ને તો પાણી જતું જ નહીં, ગટર જ નહીં। ભૂંગરા કે નાખીએ, ગટરો ભરાઈ જાય। અમારે તો લરમ લરી મારા મારી દીધી થાય। જોરવાળા જીતે, વગર જોરવાળા માર ખાઈને બેસી રહેવાય। આ સમસ્યાને લઈને તમે ક્યારે ફરિયાદ અથવા કમ્પ્લેન કરી છે? નહીં ચાઈ કરો આવે છે સોનીબેન, તે અમને આ બોલાવે કે અમારી બહેનો આવ્યા સાહેબ, તે સોનીબેન અમને આવીને કે એટલે અમે આવ્યા। આ પાણી ગટરની જ છે ને, ભૂંગરા નહીં, ગટરો નથી, પાણી નહીં જતું, લુગડા ચોકરી ક્યાંક કરે, નહીં એ ધોએ ક્યાં કરી, નદીમાં પાણી નહીં, ક્યાં નાવા જઈએ અમે? ઘેર બમમાં પાણી તો આવે પણ ગટર વગર ક્યાં ગાડી કાઢવાનું? પાણી નહીં જતું, પૂરેજી ને ગટર પૂરેજી ને ભૂંગરા જતા આવતા નહીં। કોઈને તો ખાલી મત લેવું હોય ને તો જ લેતા આવે। બહેનો સાહેબો કરવા આવે, અમને બહેનો બનાવી દે ને એ નોકર બની જાય, ના તારે શેઠે બની જાય, ના અમારે સાંભળે નહીં। તો આપણે જેમ સાંભળ્યું કે શંકર ભવનમાં મત લેવા માટે આવે છે અને એના પછી એ સમસ્યાનું સમાધાન નથી થતું। તો કાર્યક્રમને વધુ આગળ વધારતા જાણીએ કે જે નેતા તે લોકોએ ચૂંટ્યા છે, શું તે ક્યારેક કામ કરવા માટે આવે છે અને તમે ક્યારેક કોઈને ફરિયાદ કરી છે? પણ કોના આગળ જઈને કરીએ? એ ચાંગારી બે આવે, ચાંગારી રહેતા હોય એવી આપણને ખબર નહીં। આપણે ભણેલા ગણેલા નહીં, અમે અંગૂઠા સાફવાળા સહી। અમારે ખાલી પાણીની તકલીફ છે। અમુક ઠેકાણે ધીમું પાણી આવે, અમુક ઠેકાણે પાણી જતું નથી, કચરો અંદર ભરાઈ ગયો તો પાણી જતું નથી, એ તકલીફ છે। આના સિવાય બીજી કઈ તકલીફો છે અને તમારા વિસ્તારની આંગણવાડીની શું પરિસ્થિતિ છે? આંગણવાડી છે ને હારી, હા સરસ ભણાવે, છોકરાઓને ખવડાવે પીવડાવે, અનાજ આપે છે, એવું બધું કરે છે આંગણવાડી। જો તમારા વિસ્તારમાં એક ગ્રુપ અથવા સંગઠન બનાવવામાં આવે અને તમારી સમસ્યાનું સમાધાન કરવા માટે અમે તમારી મદદ કરીએ, તમારો સમય અને સાથ એ આપશો? તમે આવો તો અમે આપીશું। હા જસી, આપણે અમે બધા આપીશું, આખા મહેલાવાળા બરોબર। હમણાં તમે આવડો તો જાહેરાત તમને કરજો તો આપણે જઈશું, તમે કરશો બરોબર। जो हर गली, हर घर और हर कदम के साथ चलती है गटर और सफाई। गटर ओवरफ्लो होती है तो चारों ओर से बदबू, मच्छरों का आतंक और फिर बीमारियों का खतरा। लोगों का कहना है शिकायतें तो कई बार दर्ज हुई है, लेकिन कार्रवाई कहीं भी नहीं हुई है। ये सवाल आज भी जवाब मांग रहा है। એમાં હું આ બધી આ બેનો જે પ્રેગ્નેન્ટ હોય ને એમને બહુ વાંધા પડે, પછી આવડે નાના નાના છોકરાને બહુ વાંધા પડે, પછી કઈડી ડોછાને બહુ શું વાંધા પડે નીકળવાના આવવાના, એ રીતના પાણીના કોઈ આવી રીતના રાત વરતના। એટલે એના માટે ને આપણે પથ્થર સારા નાખો અને બધી નવી સુધારો। અને ઉંદેડાનો બહુ તરાસ છે, એટલે અમારે ઉંદેડા રહે ને બહુ જ મેં દર પાડે, અને ઘરમાં પછી ગટરામાં નકરા વંદા, પછી કાન ખજૂરા બહુ નીકળે, એટલે આવડા છોકરા નીચે ઊંઘે તો મેં પેઈ જાય કાનમાં। એટલે એના માટે આપણે ગટરનું ને પથ્થરનું ને એ બધું કરવાનું। આગળ આપણે બધું સુધારો, બીજું તો કંઈ નહીં। રૂપાબેન છેઠા મોતીની ચાલી, અમારા ગંદકી છે બધું કાયમનો ગટરો ઉભરાય, કાયમના ઝઘડા થાય છે, એટલું મહેરબાની સરકાર કરી અને મારું કરે તો આ સારા હોના।
એટલે સસ્મિયા તો શું થાય છે અડધા કે અમારે બાજુ આમ નાખો, પેલાને કે અમારે પાણી આવી જાય, અમારે ઘરે આવી જાય, એવું કરે છે. આવી રીતે કેમ થાય છે, થોડું તેના વિશે તમે સમજાવી શકો છો? કારણ કે લોકો આગળ પથ્થર સારા નાખવા માટે ચા પાણીના પૈસા માંગે અને વિમલ મસાલો એવું બધું ખવડાવવું પડે એમને. તારે પછી સારા પથ્થર ઘર લોકોના ઘરે સારા નાખે ને અમારા ઘરે જાણે કે મેં જૂના પથ્થરો આવે, કારણ કે અમે બધે હું જાણે કે રૂપિયા વાળો બરોબર ગરીબ માણસ, મારા ઘરે હું ચા પાણી કરાવું ને તો મારા ઘરે સારા પથ્થર આવે, આમના ઘરે જે જૂના પથ્થરો આવે એવું હોય બધું. હોટિંગ આવે ને ત્યારે બધા 2 નંબર આવે, 3 નંબર આવે, 1 નંબર બધા એવું બધું કહેવા આવે છે ખાલી. તો આ અધિકારીઓ કયા સમયે આવે છે પથ્થર નાખવા માટે અને તમે લોકો એમને કંઈ કહેતા નથી અને પૂછતા નથી? કોઈ અધિકારી કોઈ જોડે હતું જ નથી. એ રાતના પથ્થર નાખવા આવે. અમારે 1.5 વર્ષ પહેલાંની જ વાત કરું, પથ્થર નાખવા આવ્યા હતા ને રાતે 2-2:30 વાગે પથ્થર નાખીને હેઠા ગયા હતા એ લોકો. એ 2-2:30 વાગે પથ્થર નાખીને જેવા આવે એવા બરાબર બેસાડ્યા બી નતા. જૂના જ પથ્થરો નાખે. તૂટેલા એટલે જે પથ્થર જાણે કે તૂટેલો નથી, મેલો છે બરોબર, એ પથ્થર તૂટેલા સાઈડમાં નાખી ગયા, પથ્થર તૂટેલા નાખતા નથી, પણ જે મેલા પથ્થરો ને એ નાખે એ લોકો. બસ જ્યાં પાણીની જરૂર ત્યાં આગળ પાણી બરાબર આવતું નથી, બરાબર. જ્યાં જરૂર નથી ને ત્યાં આગળ 24 કલાક પાણી આવે, ને જ્યાં જરૂર હોય ને ત્યાં આગળ નથી આવતું. ચોખ્ખો તો કંઈ સબ નથી અહીંયા આગળ, કોઈ રાખતા બી નથી. એને જવાબદાર કોણ અધિકાર છે આપણને બી ખબર નથી. એ ગંદકી છે. નાના છોકરા ત્યાં આગળ લોખંડ વેનવા જાય છે, કંઈક જે પોસ્ટર હોય એ બધું વેનવા જાય, ને ગંદકી ત્યાં આગળ એટલી બધી હોય ને, રાતના જે કચરા કરમના સફાઈવાળા આવે ને એ કચરો બધો ત્યાં આગળ બધો ઢકેલો, ઉચકીને લઈ જતા નથી. અત્યારે 2-3 દિવસથી ઉચકીને લઈ જાય છે ખાલી. પથ્થર તો ઉપર કમ્પ્લીટ જ હોય છે, પથ્થર તો રેડી જ હોય છે, પણ જે ચેમ્બરો બનાવેલા છે રોજ સવાર પડે ગટર ઉભરાય, આપણે અરજી આપીએ, માણસો આવે, માટી બી લઈ જાય, ગટર બી સાફ કરે, બધું કમ્પ્લીટ કરે, બીજા દિવસે પાછી ઉભરાય, પાછા જઈએ, પાછા આવે બી હે, અને આવે એટલે આખી ચાળીવાળા અમે ઉઘરાઈને 5-5, 10-10 રૂપિયા એ લોકોને ખર્ચા પાણી બી આપીએ, 50-100 રૂપિયા જે બી થાય, અને એ લોકો માગે બી હે કે અમને આપો. ભલે કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા હોય કે ના કરતા હોય, પણ એ લોકો માગે કે અમને 5-10 રૂપિયા આપો કે ઘરેથી. તો આવી રીતે શંકર ભવનમાં જે લોકો કામ કરવા માટે આવે છે તે પૈસા માંગે છે. તો તમને શું લાગે છે કે આ યોગ્ય છે? તમે તમારા વિચારો અમારા સુધી પહોંચાડી શકો છો. અમારો નંબર છે 8849749472. તો કાર્યક્રમને વધુ આગળ વધારતા બીજા લોકોથી જાણીએ કે તેમના વિસ્તારમાં શું સમસ્યા છે અને તેઓ શું કહેવા માંગે છે. તમારું નામ અને તમે ક્યાં રહો છો તેના વિશે જણાવો. નામ મંજીબેન, પુલને છેડે એટલે નજીવના પટમાં રહીએ અમે. એરિયા તો હવે સંગા ભાવન રહીએ. એટલે સંડાસમાં અમારે ખરાબી, અમારે સંડાસ નહીં, બાથરૂમ નહીં, અમારે રહીએ ભાડેથી રહીએ. નજીના પટ પડે કનકી બાજુમાં ખૂબ થાય, કચરાની પટ્ટી પાછી આ બધી કનકી થાય ને એ માટે. सिर्फ पानी और गटर नहीं, यहाँ के रास्ते भी लोगों के लिए मुश्किल बन चुके हैं. सड़कों पर बिखरे पत्थर, चलना मुश्किल, लोग गिर जाते हैं और कई जगह पर तो कीड़े मकोड़े तक निकल आते हैं. सोचिए, जहाँ चलना ही सुरक्षित न हो तो जिंदगी कितनी चुनौतीपूर्ण होती है. जब बुनियादी सुविधाएं टूटी फूटी हो तो बच्चों का भविष्य कहाँ खड़ा हो सकता है. शाहपुर शंकर भवन के माता पिता की सबसे बड़ी यही चिंता है कि उनके बच्चों को एक सुरक्षित और स्वस्थ माहौल मिले, जहां वे पढ़ सके, बढ़ सके और अपने सपने देख सके. दोस्तों, समस्याएं हर शहर में होती है, लेकिन फर्क तब होता है जब लोग जागते हैं और आवाज उठाते हैं. शाहपुर शंकर भवन की परेशानियां सिर्फ सुनने की नहीं, बल्कि मिलकर हल निकालने के लिए है. फिर मिलेंगे एक नई कहानी, एक नए मुद्दे और एक नए सवाल के साथ. तब तक के लिए जिम्मेदारी निभाइए, आवाज उठाए, क्योंकि बदलाव हमसे ही शुरू होता है. आज के कार्यक्रम को लेकर आपके मन में कोई सवाल है, कोई प्रश्न है, तो आप हमें कॉल कर सकते हैं. हमारा नंबर है 8849749472. मैं नंबर दोबारा रिपीट कर रही हूँ, 8849749472. सुनते रहिए रेडियो नजरिया 107.8 आवाज़ हमारी.
Radio Nazariyah.